માં મજામાં જશો। અત્યારે આપણે કૃષ્ણ સેવા મંડળ ત્યાં ગાયનો ગોંદરો કહેવાય, અહીંયા આપણે આવેલા છે। જો આ બોર્ડમાં છે, અને અહીંયા ઘણી બધી ગાયો છે, અને વર્ષોથી અહીંયા ગૌશાળા ચાલે છે। આ ઘણી બધી ગાયો છે, અને ગાયોને આ લોકો વ્યવસ્થિત રીતના ટાઈમે ટાઈમ ઘાસ, ખોળ બધું આપે છે, સારવાર આપે છે। ગૌશાળા છે। જો આ ગૌશાળામાં આપણી હાથે આપણે ગાયને ખવડાવી શકીએ, અને એનું અલગ જ ઓલું રાખેલું છે એ લોકોએ। જો આપણા આ પ્રમાણે હાથે આપણે ઘાસ ખવડાવી શકીએ બધી ગાયોને। આ બાજુ આપણે કબૂતરો છે ઉપર, જ્યાં આપણે કબૂતર લોકોને ચણ નાખી શકીએ છીએ। આ ગૌશાળાની અંદર જ આવેલું છે, અને આપણે કબૂતરને ચણ નાખશું, અને જોઈ બહુ વિશાળ જગ્યા છે। જો અહીં કબૂતરને પાણી પીવા માટેનું પણ છે પક્ષીઓને, અને પક્ષીઓ માટે અહીંયા ચણ નાખવાની પણ વિશાળ અગાસી ઉપર નાખે છે બધા। એક પ્રકારનો ચબૂતરો જ જોઈ શકાય। જો અહીંયા પણ પાણીની વ્યવસ્થા છે। ઘઉં, જુવાર બધું આપણે કબૂતરને ચણ માટે। કેમ છો દાદા, મજામાં? મજા છે। શું નામ તમારું દાદા? મારું નામ ખેલાભાઈ। ખેલાભાઈ, હા। અને કેટલા વર્ષોથી અહીં તમે ગાયની સેવા કરો છો? છેલ્લા 15 વર્ષથી ગૌશાળામાં સેવા આપું છું। અને આ ગૌશાળા કેટલા વર્ષોથી છે? ગૌશાળા થઈ આજે અને 25મું વર્ષ ચાલે છે। 25 વર્ષ 2000 ની અલગ જ છે, ટ્રસ્ટ બનાવે છે ને એ મુજબ કૃષ્ણ સેવા ટ્રસ્ટ નું છે ને? શ્રી કૃષ્ણ હોય છે। હા, અને તમે અહીંયા સેવા આપો છો, અને કેટલી રાત્રે ગાયોનું ધ્યાન રાખવા માટે ટૂંકમાં વોચમેન પગે। અને કેટલી ગાયો હશે અંદાજે? અત્યારે નાના મોટા 150 જીવ છે। 150 જીવ છે ને, નાના મોટા? એટલે ગાય આવી જાય, વાછડી આવી જાય, વાછડી બધું। પછી જે કોઈ બીમાર હોય ને તમે સેવા આપો છો? બીમાર કોઈ ગાયો હોય એની અમે ડોક્ટર બોલાવીને સેવા આપીએ છીએ અહીંયા। તદ ઉપરાંત એની દવા દારૂ અમે ગામમાંથી લઈ આવીએ છીએ, ડોક્ટર આપે એ મુજબ અમે દવા દારૂ એનો કરીએ છીએ। પછી આપણે દૂધ આપણે જોતું હોય તો આપો છો તમે બધાને? કે બાબત એવી છે કે અમે જે કઈ ગાયો વયાણી હોય છે એનું દૂધ અમે ગાયો દોતા નથી કે દૂધ વેચતા નથી ગૌશાળાનું અમે। અને ગૌશાળામાં જે કઈ ખર્ચ આવે એ ટ્રસ્ટીઓ બધા મેનેજ કરે, ઘટતું હોય? ગૌશાળાની અંદર જે કઈ ખર્ચો આવે એ ખર્ચો ખાતર વેચાય છે આખું વાર્ષિક નું, એ હોય એ મુજબ અમે નિરણ પૂરો હાથે લઈ અને ચલાવીએ છીએ। આપણે ગૌમૂત્ર જોતો તો અહીંથી આપો ને? ગૌમૂત્ર અમે અહીંયા દરરોજ ડબલું ભરી રાખીએ છીએ, એ મુજબ અમે જે કોઈ લેવા આવે એને આપીએ છીએ। જય શ્રી કૃષ્ણ। મિત્રો, આ ગૌશાળાની સામે 2 ચારાના મોટા ગોડાઉન છે, એમાંથી તમારે જેટલો જોઈએ એટલો ચારો વ્યાજબી ભાવે અહીંયા ગૌશાળામાં તમે નાખવા માટે આપી શકે છે। અને સામે પણ છે ને અહીંયાથી છે, અહીંયા પણ છે, વજનના ભાવે એ લોકો આપે છે। શું ભાવનો બાપા મણ આપો છો? 80 રૂપિયાનો મણ, એટલે બજાર ભાવે જ આપે છે। અને જો આ લોકો સેવા આપે છે એની। ચાલો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।